લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે વડોદરામાં વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી વડોદરા દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સામાજિક, ધાર્મિક, રાજકીય અને વિવિધ સંસ્થાઓના આગેવાનો તેમજ નાગરિકો આ રેલીમાં જોડાયા હતા। દર વર્ષે 31મી મેના રોજ વિશ્વભરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસનો મુખ્ય હેતુ તમાકુ અને નશીલા પદાર્થોના સેવનથી થતા ગંભીર આરોગ્ય નુકસાન અંગે લોકોને જાગૃત કરવાનો અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે પ્રેરિત કરવાનો છે। આ જ ઉદ્દેશ સાથે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી વડોદરા દ્વારા તમાકુ નિષેધ દિવસ ઉજવણી અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી પ્રભાત ગાર્ડન સુધી યોજાયેલી આ રેલીમાં શહેરના વિવિધ જાયન્ટ્સ ગ્રુપ, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો, વડીલો અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। રેલી દરમિયાન વ્યસન મુક્તિના સંદેશ સાથે લોકોને તમાકુ, ગુટખા, સિગારેટ અને અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી। આયોજકો દ્વારા વ્યસનથી થતા કેન્સર સહિતના અન્ય ગંભીર રોગો અંગે માહિતી આપી લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે સ્વસ્થ સમાજ માટે વ્યસન મુક્તિ અત્યંત જરૂરી છે અને આવી જનજાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા વધુમાં વધુ લોકોને વ્યસન છોડવા પ્રેરણા મળી શકે છે। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવી વ્યસન મુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગદાન આપવાનો રહ્યો હતો। જય જાયન્ટ્સ, જય શ્રી કૃષ્ણ। 31 મે આજે એટલે નો ટોબેકો ડે। આ દર વર્ષે આ વર્ષની માફક અમે 31 મેના દિવસે પબ્લિક અવેરનેસ માટે તમાકુનું સેવન ના કરો, એ રીતે લોકોને જે સોસાયટીમાં નુકસાન થાય છે એના હિસાબે અમે એક રેલી, મોટી ભવ્ય રેલી કાઢીએ છીએ અને એમાં સામાજિક, શૈક્ષણિક, મેડિકલ અને ઉચ્ચ જે હોદ્દેદારો, અલગ અલગ અમારી જાયન્ટ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી છે એવી બીજી જે વડોદરાની સંસ્થાઓ, માજલપુર, નિઝામપુરા, ખંભાત, બરોડિયન, આ બધા ગ્રુપો અમારી સાથે જોડાય છે। સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યશ્રીઓ હિતેન્દ્ર પટેલ, મનોજભાઈ શાહ, ઉપરાંત તેજલબેન, પટેલબેન, એ બધા જ અમારી સાથે જોડાયા છે। અને અલગ અલગ સંસ્થાઓ જેવી કે તળવી સમાજ, વનકર સમાજ, ત્યારબાદ ગાયત્રી પરિવાર અને મેડિકલ ક્ષેત્રે પણ આ વર્ષે સવિતા હોસ્પિટલના ડોક્ટરો પોતાની જે એમ્બ્યુલન્સ છે એની સાથે સ્ટાફ સાથે જોડાયેલા છે। અને આ ઉપરાંત અમારે લગભગ 400 થી 500 માણસોનું એક જૂથ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી પ્રભાત ચોકડી, વાઘોડિયા રોડ, વડોદરા ખાતે એક ભવ્ય રેલીના રૂપમાં નીકળે છે। અને આમાં મોટા મોટા જે સૂત્રો, સ્લોગન પોકારાય, એટલે લોકોને તમાકુ ખાવી પીવી કે સૂંઘવી હરામ બરાબર છે, એ રીતે લોકોને અવેરનેસ માટે આ પ્રોગ્રામ છે, જેથી કરીને લોકો તમાકુનું સેવન ઓછું કરે અને પોતાની જે પાછલી જિંદગી છે એ સ્વસ્થ રાખે અને એ પોતે પણ સ્વસ્થ રહે, વ્યસ્ત રહે અને મસ્ત રહે। જય જાયન્ટ્સ, જય શ્રી કૃષ્ણ। હું જયંતભાઈ શાહ, જાયન્ટ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી એમાં યુનિટ 4માં ડાયરેક્ટર તરીકે કામ કરું છું અને મારી સાથે અમારા ગ્રુપના પ્રેસિડેન્ટ। વર્લ્ડ નો ટોબેકો ડે અંતર્ગત વાઘોડિયા રોડ ઉપર સૂર્યનગરથી ઉમા 4 રસ્તા થઈ પ્રભાત 4 રસ્તા સુધી જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી અને એની વિવિધ પાંખ સાથે ગાયત્રી પરિવાર, અલગ અલગ સંસ્થાઓમાં ફેથ ફાઉન્ડેશન અને એસઓજી પોલીસની જે સ્પેશિયલ ઓર્ગેનાઇઝેશન ગ્રુપ છે એની સાથે જોડાઈને અલગ અલગ જે ટીમ છે એના માધ્યમથી પીઆઈએચઆર કોલેજ છે, જેએનએચએમસી કોલેજ છે, એચએમઆઈ કોલેજ છે, સાથે સવિતા હોસ્પિટલ, આ બધાને જોડીને એક ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 5ના અને 15ના તમામ કાર્યકર્તાઓ પણ રેલીમાં જે જોડાનાર છે। એમાં ખાસ સંદેશ એક આપતા છે, વર્ષોથી જ્યારે હું 2007માં આરોગ્ય ચેરમેન હતો ત્યારે આપણા જ માધ્યમથી, પોલીસ મિત્રોના માધ્યમથી, કોર્પોરેશનના સહયોગથી આખા શહેરમાં જે હુક્કા પાર્લર ચાલતા હતા આખા ભારત વર્ષમાં પહેલી વાર બંધ કરાવ્યા હતા, જેનાથી યુવા પેઢીને જે નશો લાગતો હોય છે એમાંથી બચાવવાની વાત મૂકી। નશાના પ્રકાર ઘણા હોય છે, એમાંથી બહાર લાવવા માટે એક પ્રયાસના ભાગરૂપે આ વડીલો પોતે નશો તો કરતા નથી પણ બીજા જે નશો કરે છે એને
કઈ રીતે બચાવી શકાય, યુવા પેઢી કઈ રીતે બચી શકે. આપ જાણો છો એક્ટિવ સ્મોકિંગ અને પેસિવ સ્મોકિંગ. એક્ટિવ સ્મોકિંગ એટલે હું જે સ્મોકિંગ કરું છું એ બીજા બાજુવાળાને સ્મોકિંગ જાય છે, એ ઘાતક છે. અને સમાજમાં આપણે સાંભળીએ પણ છે કે આ વ્યક્તિને વ્યસન નહોતું છતાં પણ કેન્સર થયું. તો એનું મૂળ કારણ આ છે. તો એમાંથી બહાર લાવવા માટે આ વડીલો જે પ્રયાસ કરી રહ્યા છે એને આટલા ધૂમધકતા તાપમાં આપણા મિત્રોના માધ્યમથી લોકો સારો સંદેશ લઈ જાય. જે વસ્તુ જનાવર નથી ખાતી એ માણસ ખાય છે. મોરારી બાપુએ પણ કહ્યું છે તમાકુ જનાવર ખાતું નથી. એટલે આપણે બધાએ એમાંથી બહાર આવવાની જરૂર છે. આપણા માધ્યમથી વધુ લોકો સુધી આ સંદેશ જાય એવી શુભેચ્છા. યુવાધન અત્યારે જે આડા રસ્તા પર ચડી રહ્યું છે એ લોકોને શું અપીલ કરો? ચોક્કસ યુવાધન પાસે ઘણા વિઝન છે. એ વિઝનને સારી દિશામાં વાળશે તો ચોક્કસ એક ભારત જે વર્ષ છે એમાં ઘણી બધી સંકલ્પનાઓ છે, પરિકલ્પનાઓ છે, એને બહાર લાવવા, વ્યસનથી બહાર આવવા. મોબાઈલ ટુ મેદાનની પણ વાત કરી છે. મોબાઈલ પણ આજકાલ સ્ક્રીનનો ટાઈમ જે વધ્યો છે લોકોમાં, એના કારણે પણ ઘણી વસ્તુઓનો તકલીફ વધી છે. મોબાઈલના કારણે ઘણી વસ્તુઓનો દુરુપયોગ પણ થયો છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે લોકોમાં ક્રિએટિવિટી છે એને આ દિશામાં વધારી વ્યસનથી બહાર આવવાનો સંદેશ આપીએ છીએ.